બાળક જન્મે ત્યારથી એવું શું ધ્યાન રાખવું કે એની આંખો હું એકદમ હેલ્ધી રાખી શકું? કેમ કે આપણે મતલબ એઝ યુ સેડ કે આફ્ટર કોવિડ હવે સ્કૂલ હોમવર્ક જ આપે છે મોબાઈલમાં. આઈ કાન્ટ અવોઇડ, હું એને ટેબ્લેટ નહીં આપું તો હું કશુંક ને કશુંક, એટલે હું ઘણી બધી સ્થિતિ એવી છે કે સ્ક્રીનથી અવોઇડ નથી કરી શકતી. તો હું શું કરું કે જેથી એના નંબર Definitely, in the changing times, હવે screen is not totally avoidable. યસ પણ we can do some modification કે એટલીસ્ટ recreation માટે સ્ક્રીન યુઝ ના કરે. હા જરૂરી છે વાપરે. ઇફ દે આર યુઝિંગ સ્ક્રીન તો વન હેન્ડ ડિસ્ટન્સથી યુઝ કરે, આંખના લેવલથી નીચે રાખે. ઓકે એવરી 20 minutes they can take a 20-second break and look 20 feet away. That is rule of 20-20-20. Every 20 minutes you relax your muscle and look away. તો એનાથી આંખના મસલ રિલેક્સ થાય. બ્લુ બ્લોક ગ્લાસીસ આપણે યુઝ કરી શકીએ, કોઈ લુબ્રિકેટિંગ ડ્રોપ્સ નાખી શકાય. સાથે સાથે સ્ક્રીન ટાઈમ તો છે જ, પણ આઉટડોર એક્ટિવિટીઝ વધારી શકાય. ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવન કે સનલાઇટ એક્સપોઝર વધે તો નંબર ઓછા આવે અથવા નંબર વધતા અટકે. તો એની જરૂર છે, બીકોઝ ગેમ્સ પણ હવે મોસ્ટલી ગ્રીન વેજીટેબલ્સ દઈ શકાય. પેરેન્ટ્સમાં નંબર હોય, એક પેરેન્ટને નંબર હોય તો કિડમાં આવવાના ચાન્સ 3 ટાઈમ વધે, બંને પેરેન્ટ્સમાં હોય તો 7 ટાઈમ્સ વધે. તો આવી હિસ્ટ્રી હોય તો ચેકઅપ વહેલું કરાવાય, અને બને તો એને પ્રોગ્રેશન પ્રિવેન્ટ કરવા માટે વી કેન ટેક ધ સ્ટેપ.